الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والعاقبة للمتقين والصلاة والسلام على سيدنا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد صلى الله عليك وعلى آل بيتك المظلومين صلى الله عليك يا رسول الله صلى الله عليكم يا أهل بيت النبوة ما خاب الله من تمسك بكم أمنا والتجا إليكم قال رسول الله صلى الله عليه وآله أنا مدينة العلم وعلي بابها صدق رسولنا الكريم محمد وآل محمد صلوات اللهم صل على محمد وآل محمد अज़ीज़ान मोहतरम मुसलसल આપણે એવા દિવસો હમણાં પસાર કરી રહ્યા છે કે જે દિવસો જો કોઈ પણ સરખી રીતના જે મુનાસિબત ઉપર આપણે ગમ કરી રહ્યા છે જે ઇમામ અમીરુલ મુમિનીન અલૈહિસ્સલામની વફાતના દિવસો જે આપણે હમણાં ગુજારી રહ્યા છે ઇમામ અલીની શખ્સિયત ઇમામ અલીની પર્સનાલિટી ઉપર જરા જો કોઈ વિચાર કરે તો એની આખી જિંદગી બદલાઈ જાય ઇમામ અલી એ ફખરની વાત નથી એ ફઝીલતની વાત નથી કે ફિરિશ્તા લોકો આસમાનમાંથી ઉતરીને એને સલામ કરતા હતા ઇમામ અલીને ઔસિયા અને અંબિયા લોકો સલામ કરતા હતા પણ હકીકતમાં ફઝીલતની વાત તો ઈ છે ખૂબીની વાત ઈ છે કે આજે આપણે 2013 ની અંદરમાં ઇમામ અલીને કેવી રીતના આપણી જિંદગીમાં આપણે એને અપનાવી શકીએ જે માણસ એની જિંદગીમાં એની રહેણી કહેણીમાં એના વેપારમાં એના લેણ દેણમાં જો અલીની શખ્સિયતને દ્યાવી શકે તો એને કહેવાય છે ફઝીલત લિબનાનની અંદરમાં એક ક્રેચિયા હતો જેનું નામ જોરદાક એને એક ફેર ઇમામ અલીની જિંદગીના બારામાં ચોપડી વાંચી અરબ હતો પણ ક્રેચિયા નહજુલ બલાગા વાંચે છે તો એનું મગજ કામ નથી કરતો આ વાત 1400 વર્ષ પહેલાની વાત નથી હમણાં આપણા આ જમાનાની વાત છે અને જેને ઇમામ અલીના બારામાં એક આખી એની જિંદગીના બારામાં ચોપડી લખી છે જ્યારે એને નહજુલ બલાગા વાંચી નહજુલ બલાગાની અંદરમાં જે ઇન્સાનિયતના બારામાં જે જસ્ટિસના બારામાં સચ્ચાઈની બારામાં ઇમામ અલીએ જે દર્શ બતાવ્યા છે હ્યુમાનિટીને ખાલી શિયા લોકોને નહીં ખાલી મુસલમાનો લોકો નહીં પણ ગેર મુસલમાનોને જે જિંદગીના દર્શ બતાવ્યા છે માણસ અજબ થઈ છે એને વિચાર કર્યો કે ઇમામ અલીના બારામાં હું એક કિતાબ લખું અરબી જબાનમાં ઘણા પોતે ચોપડાઓ ભેગા કરી અને એ કિતાબને તૈયાર કરે છે લિબનાનમાં બેરૂતમાં પોતે ઘણા મુસલમાનોના દુકાને જાય છે બિઝનેસમેન લોકો જે વેપારી હતા કે મને અલીના બારામાં એક કિતાબ લખવી છે તમે મને મદદ કરો એને સાથ નથી મળતો છેલ્લે દિમાશના દિવસે પોતે એગ્રીઝમાં જઈ અને એક ઠેકાણે બેસીને આમ વિચાર કરતો હતો ગમગીન હાલતમાં એ સમયે એક પાદરીની નજર એના ઉપર પડે છે અને પાદરી એને પૂછે છે કે એ શખ્સ ક્રિયાઓ તો થઈ ગઈ માણસો બધા એગ્રીઝમાંથી બહાર નીકળ્યા શા માટે હજી તું અહીંયા કઈ બેઠેલો છે તે કહે છે મારી એવી એક તકલીફ છે કે તે તકલીફને તું દૂર નહીં કરી શક ઓલો પાદરી કહે છે તેને ભાઈ બોલ તો ખરી
મને જાણવાનું મળશે, શાયદ મારાથી બની શકે તારી મદદ કરી શકું. ત્યારે પોતે કહે છે કે મુસલમાનના નબી પછી મુસલમાનોમાં એક વસી હતો અને એની જિંદગીના બારામાં મને કિતાબ લખવી છે. આ પર્સોનાલિટી એટલી મને પસંદ આવી, એનો ફાસોન de vivre, એનો રેઝોનમાં, ઇન્સાનિયત ઉપર એનો દર્શ એટલું બુલંદી દરજ્જા ઉપર છે કે એના બારામાં મને કિતાબ લખવી છે. પાદરી પૂછે છે કે કોણ હતો? કે એ જમાનામાં એક શખ્સ હતો, એક માણસ હતો જેનું નામ હતું અલી ઇબ્ન અબી તાલિબ. આ પાદરી તેને કહે છે કે અરે ભાઈ, અલી ઇબ્ન અબી તાલિબના બારામાં તેને કિતાબ લખવી છે, લખ જેટલો ખર્ચો થાય પ્રિન્ટિંગનો, એમ્પ્રીમેરીનો, હું તને આપું છું. આ માણસ અજબ થઈ ગયો. હજી સુધી એ માણસ મને હવે ધ્યાન નથી, જીવે છે, મરી ગયો છે, પણ એની કિતાબ આજ સુધી યુનિવર્સિટીમાં, ઘણી યુનિવર્સિટીમાં ભણાવવામાં આવે છે. તો એ શખ્સ પૂછે છે કે એ પાદરીવાર, શા માટે તને આની ચોપડી એંતેરેસે થાય? આ તો મુસલમાનનો એક ઇમામ છે, શિયાનો પહેલો ઇમામ અને સુન્નીમાં ચોથો ઇમામ. તને શા માટે આની કિતાબ એંતેરેસે થાય? ત્યારે એ પાદરી કહે છે આ શખ્સ અને જોર્જ રોર્દાકને કે સાંભળ, મુસલમાનના ઘણા ખલીફા પસાર થયા, ઘણા રસૂલે ખુદા પછી સુક્સેસર પસાર થયા, પણ ક્રેટિયન લોકોને જે જસ્ટિસ, જે અદાલત, જે ન્યાય અલી ઇબ્ન અબી તાલિબના જિંદગી દરમિયાન મળેલી છે એ ક્યાંય નથી મળેલી. યાની કે ઇન્સાનિયતનો આખો બાસ અદાલત. એટલા માટે કુરાન શરીફની અંદરમાં આજે આપણે મુસલસલ એ આયતો સાંભળી રહ્યા છે. كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون. માશાઅલ્લાહ, બધીને મોટી આવી ગઈ છે કે આખો 30 દિવસ સુધી ભૂખા રહેવાનો એક જ સબબ, બસ શું છે? લعلكم تتقون. શાયદ તમારામાં પિયતે આવે, શાયદ તમે પરેશગાર બનો. પરેશગાર એટલે શું? 3 દિવસ સુધી મસ્જિદમાં એતેકાફ કરવું એટલે પરેશગાર થઈ ગયા? ના, ઘણા કંદીશો છે. નમાઝે શબ પડતા થઈ ગયા એટલે મુત્તકી બની ગયા? નહીં. ઘણા એવા તમને નમાઝીઓ દેખાશે દિવસના, બીજાને ચીરતા હશે. ગઈકાલે મજલિસમાં મોલાના યાદ રહ્યું, ઇબ્ને મુલજીમ મસ્જિદની અંદરમાં નમાઝે શબ પડતો હતો, કુરાનનો કારી હતો. કુરાનનો કારી એટલે તમને ખબર છે, તરતીલથી બાદ કુરાન પડતો હતો, પણ એની પાસે તકવા ન હતું. જો કુરાન શરીફમાં તકવાના બારામાં શું કહેવાય ને, les indices de la piété શું કહે છે કુરાનમાં ખુદા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા? વઅદિલુ હુવા અકરબુ મિન ઇલા તકવા. તમારી જિંદગીમાં, વેપારમાં, કામમાં, ભણતરમાં, ઘરમાં, દાસીઓની સાથે, માણસોની સાથે સચ્ચાઈ વાપરો. એ સચ્ચાઈ તમને તકવા તરફ લઈ જશે. એટલે જે ઇન્સાન એની જિંદગીમાં નથી બોલતો ખોટું, નથી કરતો ગીબત, નથી કોઈ ઉપર કરતો જુલમ, ઇઅદલુ. અને બીજી આયતમાં ઇઅદલુ વલૌ ફિલ કુરબા, ભલે પછી તમારો સગો ભાઈ હોય, ઘરની અંદરમાં તમારી ઓલાદ હોય, જ્યારે જસ્ટિસની વાત આવે, સચ્ચાઈની વાત આવે, ત્યારે પછી ના હોય કે આ મારો કુટુંબનો છે, આ મારા સગાનો છે, યા આ મારો કોમનો છે. ઇમામ અલીના જિંદગીમાં એક અજીબ તમને કિસ્સો સંભળાવો અને આપણી જહેમત તમામ મોહમ્મદ વ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. તમે જો ઇમામુલ મુત્તકીન, પરેશગારીના ઇમામ, એની અદાલત તમે જો, એની જસ્ટિસ તમે જો, માણસો સાથે કેવી રીતના રહેતા હતા તમે જો. આજે આપણને કાળા કપડા પહેરી એટલું માતમ કરીને જરૂરી નથી કે બીજા લોકોને ઈ જરિયાથી બોલાવે. જરાક કોન્સન્ટ્રેશન તમારો માંગુ છું. એવું નથી કે આ બધું મનાય છે કે બીજી વાત છે, પણ માણસોને
અવામને, ક્રેચિયન લોકોને આપણે જ્યારે અલીના અખલાક, અલીની રહેણી કહેણી, અલીનો ફાસોન de vivre આવી રીતના બતાડશો, માણસો પોતે અલી પાછળ ભાગશે. હદીસમાં શું છે? લવસ્તમા અન્નાસ મહાસિન કલામિના. જો અવામ લોકો, શિયાની વાત નહીં, ખોજાની વાત નહીં, મુસલમાન અવામ એટલે બીજા લોકો, ક્રેચિયા લોકો, હિન્દુ લોકો, યહૂદી લોકો, લવસ્તમા અન્નાસ, આ લોકો જો અમારી રહેણી કહેણી, અમારા અખલાક, અમારો ફાસોન de vivre, અમારામાં જે ન્યાયપણું છે એ લોકો જો સાંભળશે, લોકો ઓટોમેટિકમાં મારા પાછળ આવશે. એક ફેરે કુફાની અંદરમાં એક માણસ ઇમામ અલી સાથે લેવદેવ કરતો હતો. ત્યારે એ માણસ ઇમામ અલીને કહે છે કે યા અલી, મુસલમાન નતો, યા અલી, મારો અમુક હિસાબ તમારી પાસે રહી ગયો છે. અમુક કલા પ્રમાણે હિસાબ, અમુક કલા પ્રમાણે એનો હક. આપણો આપણા મકસદ વધારે એમાં જવાનું નથી, પણ ઇમામ અલીને પોતે કહે છે કે આપણી લેણ દેણમાં મારો હક તમારી પાસે રહી ગયો છે, મને ખબર છે. હા, ઇમામ અલી કહે છે બોલ શું છે? એ કે ના, અહીંયા નહીં, આપણે જાય અદાલતના હોલમાં, યાની ક્યાં? ટ્રિબ્યુનલમાં. ઇમામ બીજા લોકો માટે નોંધાયેલા હતા. એ કે તારો હક મારી પાસે રહી ગયો છે? હા, મને અહીંયા નથી ખપતો, મને જસ્ટિસના દરવાજામાં ખપે છે. એ કે ચાલ. જાય છે દારુલ હુકુમતમાં, જાય છે જ્યાં જસ્ટિસની ચર્ચા થાય, જ્યાં એક જજ હોય. ઇમામ અલીને પ્રેઝન્ટ કરવામાં આવે છે. જ્યારે ઓલો જજ, ઓલો હાકીમ જોઈ છે કે ઇમામ અલી આ દરબારમાં આવેલા છે, ટ્રિબ્યુનલમાં આવેલા છે, અજબ થાય છે. યા અલી, કે હા, આ માણસે મારા ઉપર કેસ કરવો છે. તમે જો, ખલીફતુલ મુસ્લિમીન, ઇમામુલ મુત્તકીન, માણસ એને કહે છે મારો હક તાર પાસેથી ખપે છે. કે ચાલ, વાંધો નથી. હવે થયું શું? જ્યારે ઓલા હાકીમે જોયું, ઓલા જજે જોયું કે અલી દરબારમાં આવેલા છે, ત્યારે શું કહે છે ને? યા અબલ હસન, તારો જી ફેસલો છે, ફેસલો નહીં પણ જી તારો કેસ છે, તું બયાન કર, બે પાસેથી સાંભળવું ખબર. ઇમામ અલી કહે છે આમ આમ હતું. પછી બીજો તરફ જે માણસ હતો એને કહે છે, ડિફરન્સ શું થયો? ઇમામ અલીને કહે છે યા અબલ હસન, અને અરબ જબાનમાં કોઈને અબુ બોલાવવું એક માન દેખાય. અબુ મુર્તઝા, અબુ હસનૈન, અબુ ફલાણ, યાની કે એની પર્સનાલિટીનું આપણે માન રાખ્યું. તો એ શખ્સ, એ જજ અલીને કહે છે યા અબલ હસન, એનું માન રાખે છે. એ જ સમયે જે બીજો એના પાસે હક માંગે છે એને નામથી બોલાવે છે. દાખલા તરીકે યા મુર્તઝા કે યા ફલાણ. તો ઇમામ અલી એ જજને કહે છે કે એ હાકિમ, આ તારી અદાલત બરાબર નથી. ભલે હું ઇમામ અલ મુત્તકીન છું, હમણાં અમે તારી સામે બે સરખા છે. જેવી રીતે મારું માન લઈને મારું નામ લેશ, એ જ પ્રમાણે એનું પણ નામ લે. ત્યાં ઓલો માણસ હાકીમના સામે આવીને કહે છે યા અલી મુર્તઝા, આ ખાલી એક ઇમ્તિહાન હતું, નથી કોઈ જાતનો હક, નથી કોઈ જાતની વસ્તુ મને ખપતી તમારા પાસેથી. ખરેખર તમે ઇન્સો વલ જિન્ન ઇમામ અલ મુત્તકીન છો. પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. ખાલી એક જ સવાલ અને આજની મજલિસ ખતમ. દોસ્તો, આપણા ઘરે, આપણા શોફેરો સાથે, આપણી દાસીઓ સાથે, આપણા એસોસિએટ લોકો સાથે, આપણા કોમની સાથે આવું જો વર્તન હોય, આવી અલી જેવી રહેણી કહેણી હોય, હું તમને ગેરંટી આપું છું કે અવામ લોકો અહેલે બેતના મઝહબને ફોલો કરે. શા માટે? કારણ કે અલીનું નામ છે ન્યાય, અલીનું નામ છે એન્ટી કોરપ્શન, અલીનું નામ છે જસ્ટિસ, અલીનું નામ છે એકતા, અલીનું નામ છે જિંદગીનું પુનઃ. ખાલી અલી 21મી રમઝાનના છે કે આપણે એના ઉપર ગમ કરી માતા તો પછી ખબર ના પડે મારી દુકાનમાં, મારી યુસીનમાં, મારી સફરમાં અલી ક્યાં છે ને હું ક્યાં છે. એટલા માટે
ઇમામ રઝાને જ્યારે પૂછવામાં આવે છે કે આ કુરાનની ખૂબી શું છે, 1400 વર્ષ થઈ ગયા, પડાય છે, થકાતું નથી એનાથી. શા માટે? કારણ કે એ કુરાન 1400 વર્ષ પહેલા, એના પછી 500 વર્ષ, એના પછી 1000 વર્ષ, એના પછી હમણાં કયામતના દિવસ સુધી અલ્લાહે નાઝિલ કરેલું છે. એ જ પ્રમાણે આલી એના જમાનામાં, આપણા જમાનામાં, આખર જમાનામાં કયામત સુધી ઇમામ અલીના કિરદારો રહેવાના છે. અઝીઝાની મોહતરમ, એટલા માટે ખાલી આપણે જ ગમ નથી કરતા. તમને ખબર છે ઇમામ અલીની વફાત પછી નાના બચ્ચાઓ રસ્તામાં ઉભા રહીને ગમ કરતા હતા. નાના બચ્ચાઓ રસ્તામાં કહેતા હતા કે યા અલી, તમારા જવા પછી આ યતીમોનું હવે કોણ ધ્યાન રાખશે? બધી બેવા બૈરાઓ ગમ કરતી હતી કે અલી એ મુર્તઝા, કારણ કે ઇમામ અલીની એક સિફાત હતી, રાત પછી પોતાના ચહેરા ઉપર નકાબ બાંધી અને દરવાજો ખટખટાવતા હતા. જે નાના ભૂખ્યા બચ્ચાઓ હોય, જે બેવા હોય, એ લોકોને જમવાનું દઈને તરત જ ભાગી જતા હતા, જેથી કરીને ઓરતને શરમ ન થાય કે કોઈ અમારા દરવાજામાં ખાવાનું દઈ ગયું છે. અઝાદારો, ઇમામ હસન જ્યારે ઇમામ અલીની વફાત બાદ દફન કર્યા બાદ જ્યારે પાછા ફરતા હતા, ત્યારે રસ્તામાં જોયું કે એક ગરીબ માણસ જેની પાસે આંખ જોવાની નથી રસ્તામાં રડે છે અને પુકારે છે, ક્યાં છે મારો મદદગાર? ક્યાં છે મને ખાવાનું દેનાર? ક્યાં છે મારી તપાસ કરનાર? ઇમામ હસન ત્યાં ઉભા રહે છે. આ શખ્સ, તું કેને ગોતસ, તું કેને પુકારસ? ત્યારે તે કહે છે કે હર રાત્રે એક માણસ મને એના પગ ઉપર બેસાડી મારા મોઢામાં જમવાનું આપતો હતો. અને આજે એક દિવસ થઈ ગયો, તે માણસ આવ્યો નથી. ઇમામ હસન કહે છે, મને બતાવતો તે શખ્સ કેવો હતો. તે ગરીબ ઇમામ અલીની સિફાત બયાન કરે છે. ઇમામ હસન કહેવા લાગ્યા, એ ગરીબ, એ મારા બાબા અલી હતા, તે શહીદ થઈ ગયા અને હું એને દફન કરીને આવું છું. તે ગરીબ શખ્સ બે હાથ ઊંચા કરીને દુઆ માંગે છે, એ પાક પરવરદિગાર, મને પણ દુનિયામાંથી લઈને હું હવે અલી વગર નહીં જીવી શકું. આ પ્રમાણે તે પણ જન્નત તરફ પ્રવાસ થાય છે. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. માતમે હુસૈન